અને મીડિયાને બી મિત્રોને કેમેરામાં આવી ગયા છે, કોઈને છોડવામાં નહીં આવશે। બિનજરૂરી કોઈ અફવા ઉપર કોઈ ધ્યાન નહીં રાખે જોઈએ ને બધા લોકો ભોગવવા માટે રેડી રહેશે જો પણ એમાં ઇન્વોલ્વ થશે જોઈએ। તો બધાને મારી રિક્વેસ્ટ છે કે શાંતિ બનાવી રાખો જોઈએ, બરાબર अपना जो त्योहारों और सीजन છે જોઈએ અને કોઈ પણ જોઈએ એક પણ વ્યક્તિ જો છે આ બધા કડક જો કાયદાના ભોગવવા માટે જો રેડી રહે બધા લોકો। ઘટના એક ગણપતિ પંડાળ ઉપર જો એક પથ્થર મારવાની ઘટના બની હતી એના પછી જો મામલા બિચકાયા હતા જોઈએ અને જેના લઈને જો અત્યારે કમાન્ડ કંટ્રોલ રૂમમાં બધી જગ્યાએ બધા લોકોનો ફોટો અમે લોકો સ્કોમિંગ કરીએ છીએ અત્યારે અને જેટલા બી આરોપી છે બધા લોકોને અમે પકડવાના છે। આ ચાલુ છે, કામગીરી ચાલુ છે બધાને પકડવાની, બરાબર। અને પૂરા રાતભર અમે સવાર તક જો બધા કરી દઈશું। આ કારણો અમે જાણીએ છીએ કે કેવી રીતે જો મામલા બિચકાયા, નાના બાળકો હતા જો આ લોકો આવીને મારા જોઈએ અને એના લઈને જો એ પૂરા જો બી અમે તફતીશ અમારી જો તપાસ ચાલુ છે આ તો અલગ દિશામાં ચાલુ છે। જેટલા લોકો પથ્થર મારવાના વાળા હતા જો એના પર બી જો કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જો વડીલો હતા જો આ પ્રકારના પ્રોત્સાહન આપતા હતા એના બી અમે લોકો નહીં મૂકીશું જોઈએ અને એના પછી જો પથ્થર મારા થયા આ લોકો તો એકદમ સખતમાં સખત એક્શન આ લોકો ઉપર લેવામાં આવશે। સાહેબ કોઈ એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે। પથ્થર મારાના બંને વચ્ચે જો પોલીસના પથ્થરો લાગ્યા હતા, પોલીસ બી ઇન્જરીઝ થઈ છે જો તો એના માટે મેં બોલી છે કોઈના જો કોઈ પણ વ્યક્તિને પોલીસ વચ્ચે પડીને જો લોકો એકદમ મામલા નહીં જો બિગડે જો આ પ્રકાર કાર્યવાહી કરતી હતી પછી જો પથ્થર મારા કરે અને બંને આપણે પોલીસને જો અમારા જવાનો અધિકારીઓની ઈજા થઈ છે તો આ પ્રકારના ઓર સિરિયસ અમે જો કલમો હેઠળ જો ગુના દાખલ કરીને બધાને પૂરા અમે નેસ્તનાબૂદ કરી છે। સાહેબ પોલીસે ખૂબ જ પ્રયત્ન કર્યા લોકોને સમજાવવાના, ધારાસભ્ય પણ આવ્યા હતા, લોકો નતા સમજતા, શું ખામી રહી ગઈ હતી? આમાં જેટલા બી છે બધાનો પર્પસ એક જ છે કે શાંતિ સભા તહેવારો ચાલે, પરંતુ અમુક લોકો નથી ગમતા જોઈએ તો એના પછી અમે લોકો બતાવીશું કે આ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં, ઘણી બધી અફવા લોકો ફેલાવે છે જોઈએ ધ્યાન નહીં આપે અને જો કરશે એના ભોગવવા માટે છોડી દો। કોઈ જરૂરત નથી જો કોઈના સાથે આવવાના યા કોઈ અફવાના ભાગરૂપે જો બધા ભેગા થઈ જવાના એના કુછ નહીં। પોલીસ ચારો બાજુ છે જો અમે કોમિંગ કરી તો લોકો આપણે પોલીસ ભરોસા પણ રાખે, સાથોસાથ એવા તત્વો જો લોકો ફેલાવે છે અફવા એના માટે અમે લોકો જાણ કરતા રહે। હા બિલકુલ અમે લોકો આજ ચાલુ છે કારણ બધા અમારા લોકો ફોટોઝ છે, વિડીયો છે અને અત્યારે ડ્રોન કેમેરા રિવ્યુ મંગાવીને અત્યારે ડ્રોન से भी અમે સર્વે કરવા ચાલુ કરીએ છીએ કોણ ક્યાં છે જો અને ઉપર ટૂંક સમય બહુ મોટી કાર્યવાહી। ગણપતિ ઉત્સવનો હજી બીજો દિવસ છે એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય ને, વિભાગમાંથી પણ એક આપને સૂચના મળી છે? નહીં, આપના કોઈ બી તહેવારો આપણા માટે બહુ સિરિયસ હોય છે, અગત્યના હોય છે, એટલા મહિનાથી મહેનત થાય છે। પછી અમુક લોકોને આ રીતે જો લુખાઈ કરવાથી જો આ શાંતિ જો ડોળાય તો બિલકુલ આ લોકોને અમે લોકો બિલકુલ ટોલરેટ નહીં કરીશું। આ બધી સૂચનાઓ રહે છે એકદમ ગૃહ વિભાગ છે કે સુખ શાંતિ જળવાય જોઈએ, આ રીતેનો માહોલ રહે જોઈએ, એના માટે તમામ જો પગલાં લેવાના છે પગલાં લેવું જોઈએ।